હવે વાત કરીશું રાજ્યમાં માવઠાના કહેર વિશે। તો ગીર ગઢડામાં વિરામ બાદ ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ છે। જરગલી, વડવિયાળા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં કમોસમી વરસાદ વરસ્યો છે। અવિરત વરસાદથી ખેતી પાકમાં મોટું નુકસાન થયું છે। કેરી સહિતના પાકમાં નુકસાનથી ખેડૂતો પણ પાયમાલ થઈ ગયા છે। ફરી એક વખત કમોસમી વરસાદની ઘાત અને ગીર ગઢડામાં વિરામ બાદ ફરી એક વખત કમોસમી વરસાદની શરૂઆત થઈ છે। જરગલી, વડવિયાળા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં કમોસમી વરસાદની શરૂઆત થઈ છે। અવિરત વરસાદ વરસતા ખેતી પાકમાં પણ મોટું નુકસાન જવાની શક્યતા। અને આજ મુદ્દે સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર છે। રાકેશ, ગીર ગઢડામાં વિરામ બાદ ફરી એક વખત કમોસમી વરસાદની શરૂઆત થઈ છે, અત્યારે શું પરિસ્થિતિ? જી વૈભવી, ચોક્કસથી વાત કરવામાં આવે તો છેલ્લા 6-7 દિવસથી કમોસમી વરસાદ ઉના તથા ગીરગઢડા પંથકમાં વરસી રહ્યો છે। આ વરસાદના લીધે ખેતી પાકોમાં ભારે નુકસાની આવી છે, તેમજ ખાસ કરીને જે બાગાયતી પાકો છે કેસર કેરી, તેમાં પહેલા પણ રોગ આવવાના લીધે નુકસાની ખેડૂતોને થઈ હતી અને થોડો ઘણો જે પાક બચ્યો હતો એ આ કમોસમી વરસાદ અને પવનના લીધે ખરી પડ્યો છે, જેથી આજે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અને આ વરસાદ વરસતા ખેડૂતોની માંગ છે કે એમને વળતર આપવામાં આવે। બિલકુલ, આભાર રાકેશ તમામ જાણકારી માટે।